what this is समी हडियल And this is साहिल सोलंकी. सैम टॉक के नए वीडियो में आपका स्वागत है. सॉरी ગુજરાતી ઇન્ટ્રો. સैम ટોક ના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજે ફાઇનલી મૂવીનું એક મૂવીનું ટ્રેલર આવ્યું છે. મૂવીનું નામ છે મોમ તને નહીં સમજાય, જેની અંદર અમર ઉપાધ્યાય, રશ્મિ દેસાઈ, નિમિત એન્ડ વૃતિ. રશ્મિ દેસાઈ ઉતરણવાળી. અચ્છા, વૃતિ એટલા તો સ્ટાર કાસ્ટમાં છે. તો ચલો પહેલા ટ્રેલર જોઈ લઈએ, પછી આગળ વાત કરીએ. મને આ થોડી સિમિલર વાઇબ આવી રહી છે પપ્પા તમને નહીં સમજાય એના જેવી. મમ્મી નહીં સમજાય. ચલો જોઈ લઈએ. 3, 2, 1 એન્ડ એક્શન. विद्वत्वं च नृपत्वं च न एव तुले कदाचन स्वदेशे पूजते राजा विद्वान સર્વત્ર પૂજતે. આ ભાષા છે સંસ્કૃતિની અને સંસ્કૃતિ આપણા દેશની. હા હા, હમણાં તારું કેવું વધી ગયું છે બેટા, અને તારું ઇન્ટરફિયરન્સ ફાઇન. મોમ એન્ડ પ્લીઝ ડોન્ટ ટ્રાય ટુ પુટ યોર ટિપિકલ ફિલોસોફી ઓન મી. આઈ હેવ માય ઓન લાઈફ, આઈ હેવ માય ઓન રૂલ્સ. બક Mom, don't disturb me right now. I'm working on my new project. What is it about? It's called the No Human app, Mom. No human is impossible. What, Mom? I have a lot of faith in myself and I'll prove it, okay? સમજાવીશ કઈ રીતે? રેવા દે. Mom, તને નહીં સમજે. Who's Jack? He's my boyfriend. And who's Vicky? He's also my boyfriend. બેમાંથી એકને જ્યારે રિજેક્ટ કરીશ ત્યારે એ લોકોના ઇમોશન અને ફીલિંગ્સ નું શું? I don't care. Why don't you understand yaar? મીરા, જેન્સી. કોને સમજાવી રહી છું? મોમ, જેન્સી. તને નહીં સમજાય. કબીર અને મેરી શું કરે છે એની ખબર જ નથી પડતી. આશકા, આપણે બાળકોને ફક્ત પાંખો આપી શકીએ છીએ. કઈ ડાળ પર બેસવું કે ખુલ્લા આકાશમાં ઉડવું એ એમણે જ નક્કી કરવાનું હોય છે. આકાશમાં ઊંચે ઉડ્યા પછી પક્ષી પાછું ડાળ પર જ આવે છે ને ગુલામ? Dad, tell her that we don't need her care. અમે મોટા થઈ ગયા છે and we can take good care of ourselves. કુનાલકર બોલશા કેવી રીતે વાત કરે છે ભાઈ સાથે લોકો? સાંભળ, આ લોકો જે બોલે છે સાચું બોલે છે. આ લોકો સ્ટડી કરે છે, કામ કરે છે, અને તું સતત ડિસ્ટર્બ કરે છે આ લોકોને. આખો દિવસ દિમાગ ફ્રી હોય છે. એન્જોય કર લાઈફને, એન્જોય કર. જીવ નહીં ખા અમારા બધાનો, પ્લીઝ પ્લીઝ. જ્યારે તમે ભાઈ. ઘરમાં એકલા હોવ ને અને તમને તમારા શ્વાસ સંભળાય એને એકાંત કહેવાય છે. પણ જ્યારે તમે ઘરમાં એકલા હોવ અને તમને ઘડિયાળનો અવાજ સંભળાય એને એકલતા કહેવાય. કુણાલ, વાહ. બહુ જ મસ્ત કોન્સેપ્ટ લઈને આવ્યા છે. સચિન જીગાર. મોમ તને નહીં સમજાય. Dad, you won't believe this. Look, what your mom has posted. Yeah, she's lost it. મજાક મસ્તી બંધ કર અને આ પોસ્ટ હમણાં ને હમણાં ડિલીટ કર. આઈ એમ સોરી, હું આ પોસ્ટ ડિલીટ નહીં કરું. બરાબર છે રાઈટ. ક્યાં બાત. તો મસ્ત કોન્સેપ્ટ યાર ભાઈ. મતલબ જે Concept છોકરાઓ સરસ છે બટ બહુ જ વધારે પડતો કહેવાય ને આમ સેન્સિટિવ કોન્સેપ્ટ છે. અને જે છોકરાઓ છે જેને બોલતા નતું આવતું ત્યારે મમ્મી સમજી જતી હતી, અને આજે એ છોકરાઓ એવું કહી દે કે મમ્મી તને નહીં નહીં સમજાય. સમજાય. ભાઈ આમ દિલે અડી ગઈ વાત. અને એમાં પણ જે રીતનું ભાઈ આપણા ઇન્ડિયાની કલ્ચર જે રીતનું છે એ રીતનું બહાર તો નથી જ, પણ અહીંયાથી બહાર જઈને લોકો આ રીતના ચેન્જ થઈ જતા હોય છે. બહારનું કલ્ચર અપનાવવામાં મને મતલબ જે વેસ્ટ ને એ બધા કલ્ચરમાં લોકો અત્યારે બહુ ભરાઈ ગયા છે. બહુ ભરાઈ ગયા છે ને અને એ એની ચક્કરમાં માટે લોકો હા, પોતાની સંસ્કૃતિ ભૂલી જતા હોય છે. ખરેખરમાં. તો મતલબ સારું એવું પિક્ચર છે, આવું ના લોકોએ કરો જોવું યાર. જોઈએ યાર. લોકોએ જોવું જોઈએ યાર. મતલબ યાર એટલું સેન્સિટિવ કોન્સેપ્ટ યાર ભાઈ, અંદર આમ ટચ થઈ ગયું કે યાર ભાઈ જોરદાર કે. હા બટ હિન્દી ઓડિયન્સ માટે આ થોડું એવું રહેશે કે આ ઓડિયન્સ આ કોન્સેપ્ટ પહેલા જોયેલો છે. જેમ અચ્છા. કે ઇન્દ્ર કુમાર આપણા ગુજરાતી ડિરેક્ટર છે, એમણે બનાવ્યું હતું સુપર નાની. હા પછી ઘણી મૂવીઝ હતી આવી, પેલું શ્રીદેવીનું હતું ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ. પછી ઘણા મૂવીઝ આવા રહ્યા છે. એ તો છે, પણ ગુજરાતી બટ કોન્સેપ્ટ ગુજરાતી આ માટે રીતે આ થોડું નવું છે. અને ગુજરાતી ડાયરેક્ટર જે સ્પેશિયલી ને ગુજરાતી રાઇટર્સ છે તો એ લોકોનું રાઇટિંગ સ્કિલ્સ કંઈક અલગ જ લેવલનો હોય છે. અને જે પ્રેઝન્ટેશન એ આપતા હોય છે, જે સબ્જેક્ટ ને એ પણ ઘણું અનોખું હોય છે. તો પણ ગુઝબમ્પ આવી ગયા ભાઈ આ જોઈને યાર ભાઈ. મતલબ આની દરેક વસ્તુ તમે જુઓ સ્ટાર્ટિંગ ટુ એન્ડ તક એ રીતે એંગેજ કરીને રાખે છે ને મૂવી, સોરી ટ્રેલર, કે આમ તમને ફીલ થશે. દરેક એક વસ્તુ તમને ફીલ થશે. એના દરેક એક ડાયલોગ, દરેક વસ્તુ તમને એમ લાગે તમને અંદર હિટ થઈ જશે આમ દિલે ડાયરેક્ટ કે યાર આ વસ્તુ યાર ભાઈ આમ શબ્દો નથી આ વસ્તુ માટે યાર.
જોરદાર અત્યારે જેટલા પણ કોન્સેપ્ટ આવી રહ્યા છે ભાઈ ગુજરાતી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી industry ના ભાઈ concept જે આવે 2025 તો ભાઈ મતલબ આમ લાગી રહ્યું છે કે આમ જોરદાર હિટ જવાનું છે એક ગુજરાતી પછી industry એક થી એક મોટા મોટા કોન્સેપ્ટ આવી રહ્યા છે એક થી એક સારામાં સારા કોન્સેપ્ટ ને દરેક વસ્તુ ભાઈ બહુ જ મજા આવી ગઈ ભાઈ આનું જોઈને. બાકી તમને કેવો લાગ્યો અમારો રિએક્શન અને રિવ્યુ એક કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી તમારા શું થોટ્સ છે આ કોન્સેપ્ટ ઉપર? તમે જોયું છે ક્યારે આવું કોઈ મૂવી? અમે બોલિવૂડમાં જોયું છે, પરંતુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી કંઈક આવું આવે છે તો સપોર્ટ કરવાનો તો બને છે. બાકી હવે મૂવી આવે ત્યારે વધારે બોલીશ કે એનું શું છે શું નહીં. બાકી મૂવીનું પણ જોવું પડે, કારણ કે એકલું ટ્રેલરથી એને બહુ વધારે પડતું હાઈ ઉપર લઈ જવું પણ સારું નહીં અને નીચે પણ રાખવું સારું નહીં. તો ટ્રેલર જોઈને તો લાગે છે હોપ છે આનાથી કે કંઈક સારું બતાવશે. તો હવે મૂવી આવે તો એના રિવ્યુમાં વધારે વાત કરીશું. બાકી કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય. લાઈક, કોમેન્ટ, શેર, Subscribe our YouTube channel. સબસ્ક્રાઇબ.